નમસ્કાર મિત્રો, એમસીએસ મિલ્ક કલેક્શન ડેરી સોફ્ટવેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોમાં હું આપને માહિતી આપીશ કે નવું દૂધ સંગ્રહ કલેક્શન કેવી રીતે ઉમેરવું, એટલે કે કલેક્શન કેવી રીતે ઉમેરવું છે. ત્યાર પહેલા જો તમે અમારા યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું, તો યુટ્યુબ પર જઈને તેને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. આથી તમને નવી વિડિયો અને માહિતી મળી રહેશે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ દૂધ સંગ્રહના આ આઇકન પર તમારે ક્લિક કરવું. અહીં તારીખ, પાળી, સવાર કે સંધ્યા જેનું પણ સંગ્રહ કરી રહ્યા છીએ તેનું ચયન કરવું. ત્યારબાદ પ્લસ આઇકન પર ક્લિક કરવું. પ્લસ પર ક્લિક કર્યા પછી અહીં કલેક્શનની સ્ક્રીન આવી જશે. ત્યારબાદ અહીં ગ્રાહકનો કોડ નંબર નાખીશું. કોડ નંબર નાખો, તરત ગ્રાહકનું નામ આવી જશે. ત્યાર પછી તમે લીટર નાખી દો, ફેટ નાખી દો, અને જો એસએનએફ અથવા સીએલઆર હોય તો તે નાખી દો. તમે જે ફેટ અને એસએનએફ નાખેલા તેનો ભાવ પણ અહીં આવી જશે. જો ભાવ નથી આવી રહ્યો તો ભાવ પત્રક ચેક કરો. હવે અહીંથી તમારે સેવ કરવાનું છે. તમે સેવ પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે દૂધ ઉમેરાઈ ગયું છે. આ રીતે તમે સરળતાથી એમસીએસ દૂધ સંગ્રહ એપ પર દૂધ સંગ્રહ કરી શકો છો. જો તમારો કોઈ પ્રશ્ન હોય અથવા વધુ સહાયની જરૂર હોય તો સંપર્ક કરવામાં સંકોચ અનુભવશો નહીં. અમને વોટ્સએપ પર મેસેજ કરો. અમે જલ્દી જવાબ આપીશું. ધન્યવાદ.